જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેય ચેપ્ટરમાં આગળ વધીશું. ચલો હું થોડુંક રિવિઝન કરાવું તમને. તો આપણે કાલે સંબંધ વિશે વાત કરેલી. આ ટોપિક આખો તમારા માટે નવો છે. તો સંબંધને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? રિલેશન. તો સંબંધ મેથ્સની ભાષામાં કોની વચ્ચે હોય? બે ગણ વચ્ચે હોય. હવે એ બરાબર હું ધારો કે 1 2 3 લઉં અને બી બરાબર હું 4 5 લઉં. તો બે અને બી બંને કેવા છે? અરિક્ત ગણો છે. ચલો હવે હું a ક્રોસ b કરું. આમાં આપણે ઘટકો ઓછા લઈએ, 1 2 લઈએ ને અહીંયા 4 લઈએ. તો હું a ક્રોસ b કરીશ તો અહીંયા આવશે 1 4 2 4. તો પહેલા સંબંધ માટે a ક્રોસ b આવવો જોઈએ. હવે a ક્રોસ b ના ઉપગણો લખીશું આપણે. a ક્રોસ b ના શું લખીશું? ઉપગણો. તેમાં પહેલો ઉપગણ આવશે ખાલી ગણ. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ થાય. પછી ગણ પોતે એટલે a ક્રોસ b એ બીજો ઉપગણ થશે. બરાબર? સૌથી મોટો ઉપગણ સાર્વત્રિક સંબંધ, સૌથી મોટો સંબંધ સાર્વત્રિક સંબંધ, આ અરિક્ત સંબંધ. પછી આવશે 1 4 અને પછી આવશે 2 4. બરાબર? તો સંબંધ એટલે શું? તો a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b પરનો સંબંધ કહેવાય. એમાં આ ખાલી સંબંધ કહેવાય અને આને શું કહેવાય? સાર્વત્રિક સંબંધ કહેવાય. બરાબર? હવે અહીંયા ચાર સંબંધ છે. તો સંબંધને આપણે r વડે દર્શાવીએ. તો r, અહીંયા પણ r આવશે, અહીંયા પણ r આવશે અને અહીંયા પણ r આવશે. એમાં જે પહેલો ઘટક છે એ r નો પ્રદેશ થશે અને બીજો ઘટક છે એ r નો વિસ્તાર થશે. બરાબર? તો આપણે આ સંબંધ લઈએ તો આમાં r નો પ્રદેશ શું થશે? 2 અને r નો વિસ્તાર શું થશે? 4 થશે. ચલો, એટલે સંબંધ એટલે શું? તો a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b પરનો સંબંધ કહે છે. સંબંધને r વડે દર્શાવાય છે. હવે ધ્યાન રાખજો, અહીંયા કેટલા સંબંધ મળ્યા? 4 સંબંધ મળ્યા. તો આ 4 કેવી રીતે આવે જો? તો a ક્રોસ b માં ક્રમયુક્ત ઘટકોની સંખ્યા કેટલી? 2. હવે આપણે ઉપગણો શોધવાનું સૂત્ર શું? 2n. તો અહીંયા n બરાબર 2 મૂકી દો એટલે 2 નો વર્ગ કેટલો થશે? 4. એટલે a થી b પરના કેટલા સંબંધ મળશે? 4 સંબંધ મળશે. ટૂંકમાં સંબંધ એટલે a ક્રોસ b નો જે ઉપગણ થાય એ ઓટોમેટિક a થી b પરનો સંબંધ બને. તો આ 4 એ 4 એ a ક્રોસ b ના શું થશે? ઉપગણો થશે. એટલે આ બધા શું થશે? a થી b પરના સંબંધ મળશે. અને એમાં જે પહેલો ઘટક છે એ r નો પ્રદેશ થશે અને બીજો ઘટક છે એ r નો શું બનશે? વિસ્તાર બનશે. ચલો હવે અહીંયા તમને શું આપેલું છે આ દાખલામાં જુઓ. જો a બરાબર 1 2 3 4 6, r બરાબર ઓર્ડર પેર ab, જ્યાં a અને b એ કેપિટલ A માં છે. એટલે તમારે જે ઘટકો લેવાના છે એ a માંથી લેવાના. બરાબર? એટલે આપણો સંબંધ અહીંયા a પર વ્યાખ્યાયિત છે. એટલે પ્રદેશ એ માં આવે અને વિસ્તાર પણ, પ્રદેશના ઘટકો પણ એમાંથી આવશે અને વિસ્તારના ઘટકો પણ એમાંથી આવશે. તો તમને શું કહે છે? r ને યાદીની રીતે લખો પહેલું, પછી r નો પ્રદેશ લખો અને r નો વિસ્તાર લખો. ચલો હવે પહેલું આપણે શરૂઆત આ રીતે કરીએ. અહીં a બરાબર 1 2 3 4 6, r બરાબર છગડીયા કૌંસમાં ઓર્ડર પેર ab, જ્યાં ab belongs to a. એટલે તમે અહીંયા જે a લેશો એ a માંથી લેવાનો અને અહીંયા b લેશો એ પણ a માંથી લેવાનો. શરત કે b એ a વડે વિભાજ્ય થવો જોઈએ. તો હું અહીંયા આગળ જો પહેલો હું અહીંયા આગળ 1 લઉં તો 1 1, તો આને a કોણ અને b કોણ? તો 1 એ 1 વડે વિભાજ્ય છે. પછી આવશે 1 2, તો 2 by 1 કરો જોજો. 1 by 1 1, 2 by 1 1, પછી 3 by 1 3, 4 by 1 4, પછી 6 by 1 6. બરાબર? તો આ b કહેવાય ને આ a કહેવાય. તો b એ a વડે વિભાજ્ય છે. b એ a વડે વિભાજ્ય છે. 1 3, 1 4 અને 1 6. ચલો હવે 2 ની વારી. તો દરેક સંખ્યા પોતે પોતાના વડે વિભાજ્ય છે. એટલે 2 2 આવશે, 3 3 આવશે, 4 4 આવશે અને 6 6 આવશે. બરાબર? ચલો હવે 2 માં જુઓ તો 2 4 લખાય, 4 એ 2 વડે વિભાજ્ય છે. બરાબર? પછી 6 2 લખાય, 6 એ 3 વડે વિભાજ્ય છે.
સોરી 2 6 લખાય, અહીંયા 2 લખો અને અહીંયા 6 લખો, તો આ બી છે ને આ એ છે, તો 6 એ 2 વડે વિભાજ્ય છે. 6 ભાગ્યા 2 કરો તો શું થાય? 3. પછી 3 3 લઈએ તો અહીંયા શું આવે? 3 6. આટલા ઘટકો આવશે. તો આ જે બધા ઘટકો છે એ આ શરતનું પાલન કરે કે ના કરે? બરાબર. અહીંયા તમે જે ઘટકો લો એ a માંથી જ લેવાના. હવે આને મેં યાદીની રીતે લખ્યું, તો r ને યાદી સ્વરૂપે લખતા, કેપિટલ R ને યાદી સ્વરૂપે લખતા આ રીતે લખાશે, યાદી સ્વરૂપે લખતા એટલે યાદીની રીતે. હવે r નો પ્રદેશ, તો r નો પ્રદેશ એટલે તમારે શું કરવાનું? પહેલો ઘટક લેવાનો. જો 1 1 1 1 1, એકનો એક ઘટક ફરી ના લખાય, એટલે 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે અને 6 આવશે. 1 2 3 4 અને 6. અને r નો વિસ્તાર એટલે વિસ્તાર એટલે બીજો ઘટક લેવાનો. 1 2 3 4 6, એ પણ 1 2 3 4 અને 6. બરાબર. તો r નો પ્રદેશ શું આવશે? 1 2 3 4 6. અને r નો વિસ્તાર શું આવશે? r નો વિસ્તાર પણ શું આવશે? 1 2 3 4 6. બરાબર. ચલો પછી સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 3. સ્વાધ્યાય 2.2 નો ત્રીજો એક્ઝામ્પલ. એ બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 5 1 2 3 5 અને b બરાબર છગડીયા કૌંસમાં 4 6 8 4 6 9 છે, સોરી 4 6 9, છગડીયો કૌંસ પૂરો. એ r બરાબર છગડીયા કૌંસમાં ઓર્ડર પેર x હોય, જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. x belongs to a, y belongs to b, છગડીયો કૌંસ પૂરો. થાય તે રીતે સંબંધ a થી b પર વ્યાખ્યાયિત છે. r ને યાદીની રીતે લખો. બરાબર. ચલો હવે ધ્યાન રાખજો, તમને અહીંયા આગળ આપણે 3 વસ્તુ લખવાની છે. r ને યાદીની રીતે લખવાના, r નો પ્રદેશ શોધીશું અને વિસ્તાર શોધીશું. હવે તમારી r માં કેવી ક્રમયુક્ત જોડાવશે? તો તમારા x એમાંથી લેવાનો? a માંથી. અને y એમાંથી લેવાનો? b માંથી. અને અહીંયા તમે જે પૂર્ણાંક મૂકો એનો તફાવત લેવાનો, અને એ તફાવત અયુગ્મ સંખ્યા થવી જોઈએ. બરાબર. ચલો હવે શરૂઆત આપણે આ જે આપેલું છે લખીશું. એટલે અહીંયા હું લખીશ અહીં a b r. હવે જો હું પહેલા આ x a માંથી લેવાનો, અહીંયા આગળ આપણે જે આ xy લઈએ છે તો આ x a માંથી લેવાનો અને y શેમાંથી લેવાનો? b માંથી. તો અહીંયા હું r લખું. જો ચલો હું x તરીકે a માંથી પહેલો ઘટક 1 લઉં, તો તમારે b માંથી 1 4 લો અને આનો તફાવત કરો તો 3 અયુગ્મ સંખ્યા થવાની. 4 - 1 શું થશે? 3, એટલે અયુગ્મ કહેવાય. પછી 1 જોડ શું આવશે? 6. પછી 1 જોડ 9 નહીં આવે, કારણ કે 1 - 9 એટલે -8, એ અયુગ્મ નથી, યુગ્મ સંખ્યા છે. એટલે 1 જોડ 2 જ સંખ્યા આવશે, 1 4 1 6. ચલો પછી 2 4 નહીં આવે, 2 6 નહીં આવે, 2 9. પછી 3 જોડ 3 4, પછી 3 6 અને 3 9 નહીં આવે. પછી 5 4 આવશે, પછી 5 6 આવશે અને 5 9 નહીં આવે. એટલે r માં આટલા ઘટકો આવશે, 1 2 3 4 5 6 7. બરાબર. તો r ના જે આ 7 ઘટકો છે એ 7 ઘટકો આ શરતનું પાલન કરે છે. જોવો જોઈએ. બરાબર. તો r ને યાદીની રીતે લખતા, r ને
યાદીની રીતે લખતા આર બરાબર આ. હવે આર નો પ્રદેશ લખો તો કેપિટલ આર નો પ્રદેશ બરાબર છગડિયા કૌંસમાં પહેલો ઘટક લેવાનો 1 2 3 5 1 2 3 5 અને આર નો વિસ્તાર આવશે કેપિટલ આર નો વિસ્તાર આવશે 4 6 9 4 6 9 બરાબર. તો આ તમારો પ્રદેશ થયો અને આ તમારો શું થયો વિસ્તાર. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, પ્રદેશ હંમેશા એ નો ઉપગણ હોય અને વિસ્તાર હંમેશા બી નો ઉપગણ હોય. પ્રદેશ હંમેશા કોનો ઉપગણ હોય? એ નો ઉપગણ હોય. અહીં લખવું હોય તો લખાય સબસેટ એ, અને વિસ્તાર હંમેશા બી નો ઉપગણ હોય. તો એમસીક્યુ માં પૂછી શકે તો પ્રદેશ જ્યારે આવે તો પ્રદેશ હંમેશા એ નો ઉપગણ હોય અને વિસ્તાર એ હંમેશા બી નો ઉપગણ હોય. બરાબર. ચલો હવે આનો આ દાખલો એક્સ્ટ્રા કરીને આવશે અને અહીંયા આગળ જ્યાં અયુગ્મ છે ત્યાં યુગ્મ આવશે. તો યુગ્મમાં તમારે શું આવે? જો 1 9 આવે, 1 9 આવે એટલે યુગ્મ જવાબ આવવો જોઈએ. માઇનસ સંખ્યા હોય તો એ યુગ્મ કહેવાય હો. -2 -4 -6 એ યુગ્મમાં લેવાની તમારે. ચલો પછી આવશે 2.2 નો દાખલા નંબર 8. સ્વાધ્યાય 2.2 નો 8મો એક્ઝામ્પલ. જો a બરાબર x y z અને b બરાબર છગડિયા કૌંસમાં 1 2 તો a થી b ના સંબંધોની સંખ્યા શોધો. તો a થી b ના સંબંધોની સંખ્યા શોધો. બરાબર. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, જો હું આવું લઉં a બરાબર 1 2 3 તો આના ઉપગણો કેટલા થાય? 2n પ્રમાણે 2 નો ઘન શું થાય? 8. બરાબર. તો આ n શું દર્શાવે? a ના ઘટકોની સંખ્યા. હવે તમે અહીંયા a ક્રોસ b કરો તો a ક્રોસ b માં શું આવે? જો x1 x2 પછી y1 y2 પછી આવશે z1 અને z2. તો અહીંયા a ના ઉપગણો લખ્યા, આ a ના ઉપગણો. તો તમારે શું કરવાનું? અહીંયા આગળ a ક્રોસ b ના ઉપગણો લખવાના. તો a ક્રોસ b ના ઉપગણો 2n પ્રમાણે 1 2 3 4 5 6 તો 2 ની 6 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 એટલે તમને a થી b પરના 64 સંબંધ મળે. બરાબર. સંબંધની વ્યાખ્યા શું કહે છે? a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b પરનો સંબંધ કહેવાય. એટલે a માં તમારે અહીંયા તમે જો a બરાબર xyz, b બરાબર 1 2 માટે n of a બરાબર 3, n of b બરાબર 2 તો n of a cross b બરાબર na into nb બરાબર 3 into 2 બરાબર 6. તો આ તમારા એક અહીં કેવા a ના ઘટકો છે એવા આ a ક્રોસ b ના ઘટકો છે. પછી અહીં શું લખ્યું? a ના ઉપગણો. તો અહીંયા a ક્રોસ b ના ઉપગણો જેટલા ઉપગણો હોય એટલા a થી b પરના સંબંધ મળે. બરાબર. તો અહીંયા આવશે a થી b પરના સંબંધની સંખ્યા 2/6 બરાબર 64 એટલે તમને 64 સંબંધ મળશે. બરાબર. હવે જો ધારો કે અહીંયા z હોત તો અહીંયા 2 આવત, અહીંયા શું આવત? 2 આવત. તો અહીંયા શું આવત? 2 into 2 તો અહીંયા 4 આવત. તો a થી b પરના સંબંધની સંખ્યા 2 ની 4 ઘાત અહીંયા 16 થાત. તો અહીંયા જવાબ શું આવત? 16 આવત. બરાબર. ચલો પછી સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 7. સ્વાધ્યાય 2.2 નો 7મો એક્ઝામ્પલ. સંબંધ કેપિટલ R બરાબર x ક્યુબ, જ્યાં x એ
10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે, 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે ને યાદી સ્વરૂપે લખો, ને યાદી સ્વરૂપે લખો. હવે x શું છે? 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. તો 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા, તો 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા 2 3 5 7, 2 3 5 અને 7, બરાબર. હવે તમારે આ પહેલા આ રીતે લખી કાઢવાનું. r લખી દીધો. હવે x શું દર્શાવે? x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા. તો x તરીકે શું લઈ શકું? x તરીકે 2 3 5 7 લઈ શકું. ચલો અહીંયા જે x એનો ઘન કરવાનો, એટલે 8 પછી 3 તાલી 9 તાલી 27 125 અને 343. એટલે આ શું થયો? તમારો r થયો. હવે આનો પ્રદેશ લખવો હોય તો પહેલો ઘટક એ શું કહેવાય? r નો પ્રદેશ, અને બીજો ઘટક છે એ શું બનશે? r નો વિસ્તાર. એટલે અહીંયા હું લખીશ r નો પ્રદેશ બરાબર 2 3 5 7 અને r નો વિસ્તાર બરાબર 8 27 125 અને 343. એટલે r નો પ્રદેશ આવશે 2 3 5 7 અને r નો વિસ્તાર આવશે 8 27 125 343. ચલો પછી સ્વાધ્યાય 2.2 નો છઠ્ઠો દાખલો, 2.2 નો દાખલા નંબર 6. r બરાબર છગડિયા કૌંસમાં x પ્લસ 5, જ્યાં x belongs to છગડિયા કૌંસમાં 0 1 2 3 4 5 છગડીયો કૌંસ પૂરો થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો, બરાબર. હવે તમને અહીંયા આગળ x ની કિંમત આપી છે, જો 0 1 2 3 4 5. ચલો શરૂઆત આપણે x r થી કરીએ. એટલે r બરાબર શું લખ્યા? x પ્લસ 5, જ્યાં x belongs to 0 1 2 3 4 5. તો હું r બરાબર પહેલો હું આ x ની કિંમત 0 અહીં મૂકું છું. તો 0 મૂકું તો 5 આવે, પછી 1 મૂકું તો 6, 2 મૂકું તો 7, 3 મૂકું તો 8, 4 મૂકું તો 9, 5 મૂકું તો શું આવશે? 10. છગડીયો કૌંસ પૂરો, બરાબર. ચલો હવે r નો પ્રદેશ, તો પ્રદેશ એટલે પહેલો ઘટક લઈશું. તો r નો પ્રદેશ 0 1 2 3 4 5 અને r નો વિસ્તાર આવશે 5 6 7 8 9 અને 10, બરાબર. આ શું બન્યો? r નો વિસ્તાર. એટલે જવાબ આવશે r નો પ્રદેશ 0 1 2 3 4 5 અને r નો વિસ્તાર આવશે 5 6 7 8 9 10. ચલો પછી સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 9. 2.2 નો 9મો એક્ઝામ્પલ. કેપિટલ R એ z પર r બરાબર છગડીયા કૌંસમાં ઓર્ડર પેર AB, જ્યાં AB belongs to Z, A minus B એ પૂર્ણાંક સંખ્યા છે, A minus B એ પૂર્ણાંક છે, દ્વારા વ્યાખ્યાયિત છે. r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો, બરાબર. હવે તમે જુઓ
તમારે અહીંયા એ અને બી એવા મૂકવાના, એ અને બી લેવાના શેમાંથી? ઝેડ માંથી. જો તો ઝેડ એટલે શું થાય? સેટ ઓફ ઇન્ટીજર્સ -2 -1 0 1 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ. બરાબર. હવે આર તમને આપેલો છે એ લખ્યો આપણે. હવે તમે અહીંયા કોઈ પણ બે ઘટકો મૂકો તો ઝેડ માંથી તમે કોઈ પણ બે ઘટકો લો અને એની બાદબાકી કરો તે ઝેડમાં જ આવે. ઝેડમાંથી તમે કોઈ પણ બે ઘટક લો, ધારો કે અહીં 4 લો અને અહીં 2 લો તો 4 - 2 એટલે 2 એ પૂર્ણાંક થવાનો. તમે અહીંયા કોઈ પણ બે ઘટકો ઝેડમાંથી લેશો એની બાદબાકી કરશો તો એ ઝેડમાં જ આવશે. એટલે અહીંયા આવશે R નો પ્રદેશ એ પણ ઝેડ થશે અને R નો વિસ્તાર એ પણ શું બનશે? ઝેડ બનશે. એટલે R નો પ્રદેશ ઝેડ બનશે અને R નો વિસ્તાર પણ શું આવશે? ઝેડ આવશે. ચાલો હવે આપણે અહીંયા અટકીશું બેટા, કાલે મળીશું. આવજો. જય શ્રી રામ.